નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે 31 માર્ચે બેંકોમાં રજા નહીં. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં આવ્યો છે જોરદાર ભૂકંપ. વાત છે કચ્છ બાદ બનાસકાંઠાની. ત્યારે આગળ વાત થશે 11.75 લાખ વિદ્યાર્થીઓની તપાસમાં 93,942 બીમાર સામે આવ્યા છે. આગળ વાત થશે સગીરા પર 25 વાર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે વાત થશે ઉત્તર પ્રદેશમાં આ તારીખ સુધીમાં શાળાઓ બંધ રાખવામાં આવશે. આગળ વાત થશે આ છે અમદાવાદનું મિની બાંગ્લાદેશ. ત્યારે વાત થશે બસની ફી બાકી હોવાથી ડ્રાઈવરે વિદ્યાર્થીને રસ્તામાં ઉતારી દીધો. આગળ વાત થશે 108 કિલો ચાંદી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે વાત થશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક કરાશે. આગળ વાત થશે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યો છે. ત્યારે વાત થશે પાકિસ્તાને LOC પર ગોળીબાર કર્યો, ભારતે મચાવી તબાહી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા LOC ઉપર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ પછી ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો, એવી તબાહી મચાવી કે પાકિસ્તાનને ભારે નુકસાન થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ત્રીજી વન ડે મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું છે. કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 50 ઓવરમાં 352 રન બનાવ્યા અને 5 વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાન રનનો પીછો કરવા મેદાનમાં આવ્યો અને 49 ઓવરમાં 355 રને 4 વિકેટ ગુમાવીને રન બનાવીને જીત મેળવી લીધી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક કરાશે. અમદાવાદના વિવિધ વોર્ડમાં આવેલ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન માટે નિવૃત્ત સ્ટાફની નિમણૂક કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત માટે મંજૂરી મુકાઈ છે. 7 ઝોનમાં 42 કોમ્યુનિટી હોલ, 34 પાર્ટી પ્લોટ અને 7 ઓડિટોરિયમ આવેલા છે. આ પૈકી મોટાભાગના સ્થળોએ સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યું છે. 28 જેટલા કર્મચારીની નિમણૂક કરવા દરખાસ્ત પણ મુકાઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 108 કિલો ચાંદી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાહોદના ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે 108 કિલો ચાંદી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં મોટી માત્રામાં ચાંદી સંતાડી હોવાનું સામે આવ્યું હતું. રોકડ અને 75 લાખની ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જવાતી હતી. કુરિયર કંપનીની કારના ડ્રાઈવર સહિત 3ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસની ફી બાકી હોવાથી ડ્રાઈવરે વિદ્યાર્થીને રસ્તામાં ઉતારી દીધો. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ શાળામાં ભણતા બાળકને વહેલી સવારે સ્કૂલ બસના ચાલકે તેને બસમાં બેસવા ન દીધો અને બાળકને રસ્તા ઉપર છોડી દીધો. ત્યારબાદ તે સ્કૂલ બસ ત્યાંથી જતી રહી હતી. જોકે બીજા દિવસે પણ આવી હરકત કરતા વાલીએ વિડીયો ઉતારી લીધો હતો. આ અંગે શાળા તરફથી પણ યોગ્ય જવાબ ન અપાયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે અમદાવાદનું મિની બાંગ્લાદેશ. અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશો રહે છે. તો અહીંયા સતત બાંગ્લાદેશો પકડાય છે ને હરીફરીને પાછા આવી જાય છે. જો કે આ લોકો અહીંયા જના રહેવાસી ન હોવાની પણ નકલી ઓળખ પણ બનાવી દીધી છે. અહીંયા 5,000 જેટલા લોકો વસવાટ કરતા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ પકડે તો આ લોકો છટકબારી પણ શોધી કાઢે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આ તારીખ સુધી શાળાઓ બંધ. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં ખૂબ જ ઉત્સવનો માહોલ છે. મહાકુંભ 2025 અને અમૃત સ્નાનને કારણે માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ તેની આસપાસના જિલ્લામાં પણ ભારે ભીડને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે. 26 ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને
15 ફેબ્રુઆરી સુધી ધોરણ 8 સુધીની તમામ શાળાઓ બંધ રહેવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર 25 વાર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદની સજા. ગાંધીનગર કોર્ટે સગીરા પર 25 વાર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ અને 25,000નો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની 16 વર્ષીય સગીરા સાથે લગ્ન પ્રસંગમાં એક શખ્સે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ વિડીયો કોલમાં અંતે તેને અવારનવાર ધમકી આપવામાં આવતી હતી. આરોપીએ હોટલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આકરું વલણ અપનાવીને આરોપીને સજા ફટકારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11.75 લાખ વિદ્યાર્થીઓની તપાસમાં 93,942 બીમાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરની આંગણવાડીઓમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. શહેરની આંગણવાડીથી ધોરણ 12 સુધીના 11,75,358 વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. એપ્રિલ 1, 2024થી ફેબ્રુઆરી 6, 2025 સુધીમાં આ તપાસમાં 93,942 બાળકોમાં ગંભીર બીમારીઓ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ. કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, જેનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયો છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂકંપને લઈને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી મળ્યા. ખાસ વાત છે કે કચ્છમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચે બેંકોમાં રજા નહીં આપવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચે દેશભરમાં બેંકમાં રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. તે દિવસે ઈદ ઉલ ફિત્રને કારણે બેંકો બંધ રહેશે. જો કે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ હોવાથી તમામ વ્યવહારો પૂર્ણ કરવાના હેતુથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે. જો 31 માર્ચને રજા જાહેર કરવામાં આવે તો તમામ વ્યવહારો નાણાકીય વર્ષ 2025-26માં બુક કરાવવા પડે. આ સાથે તમામ બેંકોને તે દિવસે કામ કરવા માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.